આજ આપણે બનાવવાનું છે બટેટા પૌવા રેસીપી, તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો। હવે આપણે બટેટા બાફવા મૂકી દીધા છે અને એમાં મીઠું નાખી દીધું છે। હાલો હવે કુકરને બટેટા પૌવાના પૌવા લઈ લેવું, આ રીતના કાઢી લેવાના આમાં। હવે આપણા પૌવા કાઢી લીધા છે ભાઈ। હવે એમાં નાખી દી પાણી, પૌવાને ધોઈ નાખવાના પાણી નાખી। આ રીતના ધોવાના। પૌવાનું પાણી એકવાર પાણી કાઢી નાખ્યું છે, પછી પાછું પાણી નાખીને પાછા ધોઈ નાખવાના। બીજી વાર સાફ કરી નાખવાના પાણીથી। હવે આમાં આપણે હાવ પાણી નહીં કાઢી નાખવાનું, થોડુંક નીચે પાણી રહેવા દેવાનું, એટલે આપણા પૌવા પલળી જાય સરખા। હવે આપણા બટાટા બફાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે એને ફોલી લઈએ। હવે આપણા બટાટા ફોલાઈ ગયા છે। હવે આપણે એને ઝીણા ઝીણા બટકા કરી નાખીશું। હવે આપણા બટાટા બધા સુધારી નાખ્યા છે। હવે બટાટા પૌવાની અંદર આપણે આ વસ્તુ નાખી દઈએ। ટમેટા લીધા છે, 2 સુધારી નાખ્યા છે, 1 લીલું મરચું છે, થોડીક સેવ છે, મીઠો લીમડો છે, પછી થોડાક વટાણા છે, લીલા ધાણા છે, 1 લીંબુ છે, આ તૂટી ફૂટી છે। હવે આપણે આ બધું નાખવાનું છે બટેટા પૌવાની અંદર। આપણે ગેસ જગવી નાખ્યો છે અને કઢાઈ મૂકી દીધી છે। હવે એમાં આપણે તેલ નાખી દઈએ, 5 પાવડા જેટલું નાખવાનું। આપણે યોગ લાગે એટલા આપણે ક્વોન્ટિટીમાં બટેટા પૌવા જેટલા હોય એ રીતનું આપણે તેલ નાખી દેવાનું। હવે આપણું તેલ ગરમ થઈ પહેલાં ધોઈ લેવાનું રાઈ નાખીને। હવે થઈ ગયું છે આપણું તેલ ગરમ, એમાં રાઈ નાખી દેવાની, રાઈ જીરું। આ રીતે રાઈ જીરું ફૂટવા દેવાનું। હવે એમાં હિંગ નાખી દેવાની, પછી એમાં મીઠો લીમડો, પછી એમાં નાખી દેવું આપણે ટમેટા, પછી લીલું મરચું, પછી લીલા વટાણા નાખી દેવાના। હવે આપણે એને મિક્સ કરી લેવું આ રીતનું।
જોઈ લઈ ટમેટા ને વટાણાને ચડી ગયું છે કે નહીં, આ રીતનું જોઈ લેવાનું. ગેસ ધીમો રાખવાનો. હા કર. હવે આપણે એમાં લીંબુનું અડધું ફાડું નીસવી દેવું. પછી આપણે હલાવી લેવું આ રીતનું. ને આ રીતે મિક્સ કરીને હવે આપણે એમાં નાખી દેવું. હવે એમાં આપણે નાખી દેવું પૌવા. આ રીતના મિક્સ કરી લેવાના પૌવાને. આ રીતના હલાવીને મિક્સ કરી લેવાના પૌવાને. હવે એમાં નાખી દેવું આપણે બટેટા. બટાટાને પણ આ રીતના મિક્સ કરી લેવાના બધા મસાલા રે. હવે આપણે એમાં નાખી દેવું સેવ. પછી નાખી દેવું કોથમરી. અને હવે એની ઉપર નાખી દેવું તૂટી ફૂટી. અને એમાં મિક્સ કરી નાખશું. આ રીતનું હલાવી નાખવાનું. હવે આપણા બટાટા પૌવા તૈયાર થઈ ગયા છે. આ રીતના છે, જોઈ લો. જો તમને આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને મીઠી મીઠી એક કોમેન્ટ કરી દેજો.